સમાચાર। ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરનારના વિરુદ્ધમાં મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। થોડા દિવસો અગાઉ સામાજિક કાર્યકર તથા કવિ એવા આચાર્ય યોગેશ ભારદ્વાજ કે જેઓએ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી રહેમતુલ્લાહ અલયહીના વિરુદ્ધમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરેલ હોય તે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। કોમી એકતાનું પ્રતીક સમાન અજમેર શરીફમાં આરામ ફરમાઈ રહેલ એવા ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબના વિરુદ્ધમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરેલ હોય મુસ્લિમ સમાજના તથા ખ્વાજા સાહેબના ચાહકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। તેવામાં આજરોજ શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે તાંદલજા વિસ્તારના મુસ્લિમ સમાજના લોકો દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને યોગેશ ભારદ્વાજની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તથા તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી હતી। रिपोर्टर फैसल खान। हाय रे भारद्वाज, हाय रे योगेश, हाय रे भारद्वाज, हाय रे योगेश, हाय रे भारद्वाज, हाय रे भारद्वाज, हाय रे योगेश, हाय रे योगेश, फरियाद करो, फरियाद लो, फरियाद लो, फरियाद लो, फरियाद करो, फरियाद करो, તમે એને ફરિયાદ દો અને એને કાયદેસર કાર્યવાહી કરીને એને જેલમાં નાખો। इंस्टाग्राम आईडी एम योगेश भारद्वाज नाखी छे। आ आईडी ઉપરથી 4/9/23 રોજ એક હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબની વિરુદ્ધમાં હકીકતોથી બિલકુલ અલગ થઈને જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈને રજૂઆત કરવામાં આવી છે। કયો વિષય છે આ તમારો અને કોને કોને અનુલક્ષીને આ ફરિયાદ આપવામાં આવી છે? એમાં એવું છે કે અમારા જે ખ્વાજા ગરીબ નવાજ મોઇનુદ્દીન ચિશ્તી જે અજમેર શરીફમાં આરામ ફરમાઈ રહ્યા છે એમના ઉપર તેમણે જે એક છે આચાર્ય ભારદ્વાજ એણે ખોટી અપેક્ષા કરીને એ લોકોએ અમારા ગરીબ નવાજની તહોમતો લગાવી છે। એને કાયદેસરની કાર્યવાહી કરીને એને જેલના સળિયાની પાછળ નાખે અને સરકારથી ના થતું હોય તો અમે કોર્ટમાં જઈ શકીએ છીએ। કોર્ટમાં પણ અમે અપીલ કરીશું, કમિશનરશ્રીને પણ અપીલ કરીશું, બધી જગ્યાએ અમે અપીલ કરીશું, પણ એને સજા અપાઈને રહીશું। પણ સરકારને વિનંતી છે કે એ એમના પ્રત્યક્ષ કંઈ ના કંઈ કાર્યવાહી કરે અને એમને જેલની પાછળ નાખે। આજે કઈ જગ્યા પર આવેદનપત્ર આવે? જેપી રોડ પોલીસ સ્ટેશન। આપનું નામ? શેખ ફિરોઝ। આજરોજ જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈને રજૂઆત કરવામાં આવી છે। શું તમારી માંગ છે? મુદ્દો શું છે? મુદ્દો એ છે કે 850 વર્ષથી જે કોઈ હજી સુધી આવા શબ્દ એ અધીમ શખ્સિયત માટે નથી બોલ્યા એવા શબ્દ બોલ્યા અને આમાં સિર્ફ એવું નથી કે જે શબ્દ બોલવાવાળો શખ્સ છે એણે એક ખાસ ચોક્કસ કોમની લાગણી દોભાણી છે, બલકે આખા હિન્દુસ્તાનની લાગણી દોભાણી છે। 850 વર્ષથી જે સરકાર ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી આખા હિન્દુસ્તાનને પોતાના ફેસથી નવાજે છે એની શાનમાં એવી તોહીન કરી કે આજે મીડિયામાં હું બોલી પણ ના શકું, પણ હું તમને એક શબ્દમાં સમજાવી દઉં તાકે લોકોને ખબર પડે કે બલાત્કારી અને કેવા કેવા સેનાપતિને એવા અપશબ્દો બોલ્યા છે જે બધાની સામે બોલવા મને શરમ આવે। વ્યક્તિનું નામ છે યોગેશ જો હે આચાર્ય અને એ ઇન્સ્ટાગ્રામ પર એણે ખુદે અપલોડ કરેલું છે એના ઇન્સ્ટાગ્રામ પર અને આ વિડીયો ફરતો થયો અને આ વિડીયોથી આખા હિન્દુસ્તાનની અંદર જેટલા પણ લોકો રહે છે બધાના દિલમાં તકલીફ પહોંચાડી અને આની પાછળ ચોક્કસ કોઈ એવું કારણ છે જેથી કરીને હિન્દુસ્તાનમાં જો ભાઈચારો જો છે એ વિખાઈ જાય। અને એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે ગરીબ નવાજ મોઇનુદ્દીન ચિશ્તી એ શખ્સિયતનું નામ છે જે કોઈ એક જાતિ, કોઈ એક પ્રજા, કોઈ એક કોમ કે કોઈ એક બિરાદરીના નથી, બલકે આખા હિન્દુસ્તાનના છે। અને આખા હિન્દુસ્તાનમાં જેટલો બી અલ્હમ્દુલિલ્લાહ આખા હિન્દુસ્તાનમાં
પ્રેમ ભાવના આ બધું ગરીબ નવાઝના આસ્થાનાથી વટે છે અને પહોંચે છે. અમારી માંગણી એ છે કે આવા વ્યક્તિ જો આવા આટલી મોટી શાન રાખનાવાળી શખ્સિયતની વિશે આવા શબ્દો કહે અને ખુલ્લમ ખુલ્લા ફરે અને એને લોકો પ્રોત્સાહન આપે. મારી માંગ છે, અમે બધા ભાઈઓની એક જ માંગ છે, આમાં હિન્દુ મુસ્લિમ બધા શરીક છે, બધાની એક જ માંગ છે, આવા વ્યક્તિને જલ્દથી જલ્દ એને ગિરફ્તાર કરવો જોઈએ અને મોટામાં મોટી જે સજા થઈ શકે એ થવી જોઈએ, જેથી કરીને બીજી કોઈ વ્યક્તિ સરકારે ગરીબ નવાઝને વિશે આવી વસ્તુ ના બોલે અને કોઈ પણને એવો હક નથી કે તમે જાણ્યા જોણ્યા વગરના. મારો દાવો છે જે વસ્તુ એને કીધી છે, મારો દાવો છે જે વસ્તુ એને કીધી છે, 850 વર્ષમાં અગર કોઈ બી કીધી હોય, ચાહે वो किसी भी मजहब ના હોય, લાવીને મારી સામે પેશ કરે, હું એને વાત માની જઈશ. એને સાવ તદ્દન ખોટી વાત કરી છે, તદ્દન ખોટી. અને ફક્ત ને ફક્ત એનું પાછળ એનું જે કારણ છે એ કોમી એકતાને ભંગ કરવાનું કારણ છે. એટલે અમે બધા આખા હિન્દુસ્તાનવાસીઓ એ અપીલ કરી છે સરકારને, ગવર્મેન્ટને કે આવા વ્યક્તિને જલ્દથી જલ્દ જેલના સળિયાની પાછળ નાખી દે. આપનું નામ? મારું નામ મોહમ્મદ સમીર રઝા.